સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે પત્રકાર પરિષદ યોજાઈ। બજેટને વિકસિત ભારતનું મજબૂત પ્રતિબિંબ ગણાવ્યું। મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાના અધ્યક્ષસ્થાને લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સંયોજકો અજયસિંહ, ભરત પટેલ, મહેશભાઈ, મીડિયા સંયોજક અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કર્તવ્ય ભવનમાં રજૂ થયેલ ₹53.5 લાખ કરોડનું આ બજેટ વિકસિત ભારત 2047ના પાયાને સશક્ત કરનારું છે। નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ સતત 9મી વખત બજેટ રજૂ કરીને દેશની નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે। આ બજેટ માત્ર આંકડાકીય દસ્તાવેજ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં એક ઐતિહાસિક કદમ છે, તેમ જણાવી કેન્દ્ર સરકારને સર્વસ્પર્શી, સર્વસમાવેશક, વિકાસલક્ષી બજેટ માટે અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર। આપ સૌ મહીસાગર જિલ્લાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વર્ષ 2026-27માં દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દ્રઢ ઈચ્છા શક્તિ અને એમનું એક પ્રેરણારૂપ નેતૃત્વ વિશ્વ માટે રહ્યું છે અને એના અનુસંધાનમાં આપણા દેશ માટે નાણાકીય વર્ષ 2026-27માં લગભગ 53,50,000 કરોડની બજેટ કર્તવ્ય ભવનની અંદર દેશના નાણામંત્રી અને એ પણ મહિલા નાણામંત્રી 9મી વાર ઐતિહાસિક બજેટ એમણે રજૂ કર્યું છે। ત્યારે આવું ઐતિહાસિક બજેટ વર્ષ 2047માં ભારત વર્ષ એ સુવિકસિત થાય, વિકસિત બને એ દિશામાં રજૂ કર્યું છે। ત્યારે મહીસાગર જિલ્લા ભાજપ વતી આપ સૌના ચેનલ, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી આ બજેટની વધારેમાં વધારે બહોળા પ્રમાણમાં પ્રજા સમક્ષ જાય અને સાચી હકીકત જે છે એ લોકો સમક્ષ જાય માટે આપ સૌને વિનંતી કરું છું। આવનાર સમયમાં મહીસાગર જિલ્લાની અંદર પણ આ કાર્યક્રમ પતે ત્યારબાદ યુવાઓને પણ આ બજેટને અંતર્ગત માહિતી આપવા માટેનો કાર્યક્રમ છે। ત્યારબાદ મહિલાઓ માટેના પણ કાર્યક્રમો જિલ્લાની અંદર થનાર છે। કિસાનને પણ આ બાબતની માહિતી આપવામાં આવશે, ખેડૂતોને પણ આપવામાં આવશે, શ્રમિકો અને કારીગરોને લઈને પણ આ સંમેલનો કરવામાં આવશે। અને અમારા જિલ્લાની અંદર અમારા સંયોજક શ્રી અજયસિંહ અને ભરતભાઈ, ભાઈ શ્રી મહેશભાઈ આ જે બજેટના અંતર્ગત જે કાર્યક્રમો છે એનું સુચારુ સંચાલન કરશે। ફરી એકવાર આપ સૌ પત્રકાર મિત્રોને આ બજેટ લક્ષી જે માર્ગદર્શન છે, એના જે મુદ્દાઓ છે, ગ્રામીણ અને શહેરોનો જે વિકાસ થનાર છે, દેશનો આવનાર સમયમાં વિકાસ થનાર છે, એને મહત્તમ પ્રમાણમાં પ્રજા સમક્ષ લઈ જાઓ એ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર।